ગજોડ ડેમ ખાતે સુકાઈ ગયેલા ભાગમાં ફસાયેલા મગરોને બચાવવા માટે વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન 10 ફૂટના મહાકાય મગર સહિત કુલ 6 મગરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। વન વિભાગ અને રેસ્ક્યુ ટીમે સતત 4 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ દરમિયાન કોઈપણ મગરને ઈજા ન પહોંચે તે માટે વિશેષ સાવધાની રાખવામાં આવી હતી અને તમામ કામગીરી અત્યંત કુશળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। સફળ રેસ્ક્યુ બાદ તમામ મગરને ડેમના પાણીવાળા અને સુરક્ષિત ભાગમાં મુક્ત કરવામાં આવ્યા હતા। વન વિભાગની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।